બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। પાલનપુર, વડગામ, દાંતીવાડામાં વરસાદ થયો। ધાનેરા, દાંતા અને અમીરગઢમાં વરસાદ થયો। પાલનપુરમાં 2 ઇંચ વરસાદમાં પાણી ભરાયા। 2 ઇંચ વરસાદમાં જ હાઇવે પર પાણી ભરાયા। હાઇવે પર 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। લોકો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે। હાઇવે પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે અને જેને કારણે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। 3 ફૂટ સુધીના આ પાણી છે તે હાઇવે પર ભરાયા છે। વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। 2 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે લોકોમાં નારાજગી વ્યાપી છે। હાઇવે પરના આ દ્રશ્યો સામે આવ્યા। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો પાલનપુરના દ્રશ્યો, હાઇવે પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પર તેની અસર જોવા મળી રહી છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 3 ફૂટ સુધી પાણી ભરાયા છે, જેને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે ગત રાત્રે પડેલા વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા છે। આપને દ્રશ્યો બતાવીશ। અહીંયા અંબાજીને જોડતો જે હાઈવે છે તે હાઈવે માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયેલા દેખાય છે। અહીંયા અનેક વાહનો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે 1.5 થી 2 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે અને તેમાં પણ હાઈવે ઉપર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। એટલે કે જે પ્રકારે આ હાઈવેની કામગીરી છે તેના ઉપર સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે સામાન્ય વરસાદમાં જ પણ ઘૂંટણસમાં પાણી અત્યારે હાઈવે ઉપર જોવા મળી રહ્યા છે। જે પ્રકારે બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ને અત્યારે જે પ્રમાણે જે વરસાદ વરસ્યો હતો ને તેના કારણે અત્યારે જે હાઈવે વિસ્તાર છે તે હાઈવે ઉપર પાણી ભરાયા છે। અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ કહેવાય છે। અહીંયા હજારો વાહનો પસાર થાય છે, ત્યારે હાઈવે ઉપર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।